પેરિસ ઓલિમ્પિકમાં ભારતની પુરુષ હોકી ટીમે ઇતિહાસ રચી દીધો છે। આ ટીમે 52 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું। છેલ્લે ભારતે 1972માં ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું। ભારતે આ મેચમાં શરૂઆતથી જ પ્રભુત્વસભર રમત રમી હતી। ભારતનો 3-2થી વિજય થયો। આ સાથે ભારત પૂલમાં બીજા ક્રમે પહોંચ્યું છે। અગાઉ ભારત બેલ્જિયમ સામે 2-1થી હાર્યું હતું। ભારત તરફથી અભિષેકે પહેલો ગોલ ફટકાર્યો હતો, ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીતે 2 ગોલ ફટકાર્યા। આ બંને ગોલ તેણે પેનલ્ટીમાંથી ગોલમાં કન્વર્ટ કર્યા હતા। ભારતનું ડિફેન્સ પણ જોરદાર રહ્યું। ઓસ્ટ્રેલિયાના ગોલ કરવાના ઘણા પ્રયાસો ગોલકીપર શ્રીજેશને કારણે નિષ્ફળ ગયા હતા। ભારત તરફથી મિડફિલ્ડની રમત શાનદાર રહી। છેલ્લે ભારત ઓલિમ્પિકમાં 1972માં મ્યુનિક ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા સામે જીત્યું હતું। ઓસ્ટ્રેલિયાના ગયા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યું હતું અને ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। 52 વર્ષ પહેલા ભારતે મેળવેલી જીત ઘાસના મેદાનમાં રમાયેલી મેચ હતી। ભારતે આ સાથે મેડલની આશા જગાડી છે। બીજી તરફ પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય શૂટર મનુ ભાકર એક પછી એક સફળતા મેળવી રહી છે। મનુએ 2 મેડલો જીત્યા બાદ હવે તેને ગોલ્ડ મેડલ જીતવાની તક છે। મહિલાઓની 25 મીટર પિસ્ટલની ફાઇનલમાં જગ્યા બનાવી છે। મનુ કુલ 590 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે। બીજી તરફ શૂટર ઈશા સિંહે નિશાન કર્યા છે, તેણે 18મા ક્રમે પહોંચી છે। મનુની ફાઇનલ મેચ આવતીકાલે 3 ઓગસ્ટે રમાવાની છે। તેની રમત જોતા ભારતને ગોલ્ડ મેડલ મળવાની આશા છે।